પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં શોકનો માહોલ છે। ત્યારે પાદરાના હિન્દુ સંગઠનો દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પાદરા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ સાથે કેન્ડલ પ્રગટાવી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। આતંકીઓ દ્વારા કરવામાં આવેલ નરસંહાર સામે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે વડોદરા જિલ્લાના પાદરા નગરમાં જૈન સ્કૂલ સર્કલ વુડા કોર્નર પાસે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આતંકી હુમલામાં મૃતકોને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં પાદરા નગરના યુવાનો તેમજ યુવતીઓ, મહિલાઓ સહિત બાળકો અને નગરના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ભારે આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। अपना देश अपनी माटी, पहलगाम या मणिपुर, अपना देश अपनी माटी। आज रोज पादरा नगर ની અંદર સમસ્ત હિન્દુ સમાજ વડે તમામ હિન્દુ સંગઠનો અને તમામ હિન્દુ લોકો વડે પાદરાની અંદર ભેગા થઈને ભારતની અંદર કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લામાં પહેલગામની અંદર જે 22 તારીખના રોજ આતંકવાદી હુમલો થયો છે, એની અંદર આતંકવાદી હુમલાની અંદર એ લોકોને મારતા પહેલા પોતાનો ધર્મ પૂછવામાં આવે છે અને જે લોકોએ પોતાનો ધર્મ હિન્દુ બતાવે છે એ લોકોની ઉપર ગોળી બાંધાતું ગોળીબાર કરીને એવા નિર્દોષ લોકોને એ લોકોના હત્યા કરવામાં આવેલી છે। અને આવી જઘન્ય હત્યાને અમે સમસ્ત પાદરા નગરનો હિન્દુ સમાજ ખૂબ નિંદા કરે છે અને વખોડી કાઢે છે। અને આવી જઘન્ય ઘટના માટે આપણી જે સરકાર છે અત્યારે હાલ ખૂબ જાગૃત થઈને અત્યારે છેલ્લા આપણે 48 કલાકથી જોઈ શકીએ છીએ એના માટે ચોક્કસ પ્રકારના ધારાધોરણ અનુસાર એ પગલાં લઈ રહી છે। એ સિંધુ જળ કરાર હોય કે પછી બીજી એની સામે એ લોકોને એની ભાષામાં જવાબ આપવાનો હોય, આ સરકાર એને આપશે। પરંતુ આ દેશની અંદર રહેનારા લોકોને કહેવા માંગીએ છીએ કે હિન્દુ સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। એ આતંકવાદી ઘટના હોય કે ભારતની અંદર રહેતા સ્લીપર સેલના લોકો હોય, આ લોકો વડે હિન્દુ સમાજના લોકોને શોધીને એ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે। અને તે ઘટનાની અંદર આજની તારીખે પાદરાની અંદર પણ લોકો સમાજના જાગૃત થઈને બધા લોકો ભેગા થઈને આજે જે 26 લોકો હુતાત્મા થયા છે એવા તમામ હુતાત્માના માટે 2 મિનિટનું મૌન પાડીને એ બધા જ લોકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપે છે। અને એ લોકોના જે પરિવાર છે એની સાથે અમારું સૌહાર્દ રહેલું છે એવો અહીંયા આગળ અમે લોકો એક ભારતભરની અંદર એક મેસેજ આપવા માંગીએ છીએ અને આની સાથે કહેવા માંગે છે કે પાદરાના બધા જ લોકો જાગૃત થાય, કારણ કે એ ગતિવિધિઓ ધીરે ધીરે પાદરાની અંદર પણ જોવા ના મળે અને આવનારા લોકો છે એ પણ પાદરાની અંદર જાગૃત થાય। અને પાદરાની અંદર જે લોકો અત્યારે હાલ કઈ હિન્દુ સમાજના લોકોને ચોક્કસ પ્રકારના અસામાજિક તત્વો કહી રહ્યા છે એ લોકોને જે જડબાતોડ જવાબ મળવા માટે જઈ રહ્યો છે।